આજે વાત કરવી છે ખાલી ખિસ્સા વિશે, કે ખિસ્સું નોટથી ખાલી છે પણ ઈમાનદારીથી ભરેલું છે. કદાચ આજે મારી પાસે એટલા પૈસા નથી કે દુનિયાને મારી સફળતા બતાવી શકું. કદાચ મારી મહેનતનું પરિણામ હજી એટલું મોટું નથી આવ્યું જેટલા મેં સપના જોયા હતા. પણ મારી પાસે એક એવી વસ્તુ છે જે કોઈ બજારમાં વેચાતી નથી અને કોઈ પૈસાથી ખરીદી શકતું નથી. એ છે મારી ઈમાનદારી. જીવનમાં ઘણી એવી ક્ષણો આવી જ્યારે ખોટું બોલીને, કોઈનો હક છીનવીને કે કોઈને છેતરીને હું ઘણું કમાઈ શક્યો હોત. થોડા સમય માટે કદાચ મારી જિંદગી સરળ બની હોત, પણ પછી જ્યારે અરીસામાં મારી જાતને જોત ત્યારે કદાચ મારી આંખોમાં મારી જાત માટે માન ન હોત. એટલે મેં હંમેશા ધીમો રસ્તો પસંદ કર્યો છે, પણ સાચો રસ્તો પસંદ કર્યો છે. મને ખબર છે કે ઈમાનદારીના રસ્તે ચાલનારને ઘણીવાર મોઢું મળે છે, ઘણીવાર લોકો તેને મૂર્ખ સમજે છે અને ઘણીવાર દુનિયા તેને પાછળ રહી ગયેલો માણસ માને છે. પરંતુ મને કોઈની નજરમાં મોટું બનવું નથી. મારી પોતાની નજરમાં નાનો થવું નથી. હા, મારા ખિસ્સામાં કદાચ આજે ઓછા રૂપિયા છે, પરંતુ એ પૈસામાં કોઈ ગરીબની મજબૂરીનો ફાયદો નથી, કોઈના વિશ્વાસ સાથે દગો નથી, કોઈના હકની ચોરી નથી. મારી કમાણી ભલે નાની હોય પણ એની પાછળ મારી મહેનત છે, મારી ઊંઘ વગરની રાતો છે, મારા પરસેવાના ટીપા છે અને મારા પરિવાર માટે જોયેલા સપના છે. કદાચ દુનિયા બેંક બેલેન્સ જોઈને માણસની કિંમત નક્કી કરે છે, પણ હું મારા અંતરાત્માના બેલેન્સથી મારી કિંમત નક્કી કરું છું. કારણ કે પૈસા આજે છે ને કાલે નથી, પરંતુ માણસે પોતાના સિદ્ધાંતો ગુમાવી દીધા પછી લાખો રૂપિયા પણ તેને અંદરથી અમીર નથી બનાવી શકતા. મને ગર્વ છે કે મેં પરિસ્થિતિ સામે હાર માની નથી અને પૈસા માટે મારી જાતને ક્યારેય વેચી નથી. મને ગર્વ છે કે ભૂખ લાગી ત્યારે પણ ખોટું ખાવાની લાલચ રાખી નથી, જરૂર પડી ત્યારે કોઈનો હક લીધો નથી અને મુશ્કેલી આવે ત્યારે પણ ઈમાનદારીનો હાથ છોડ્યો નથી. કદાચ મારી સફર લાંબી છે, કદાચ મારી મંજિલ હજી બહુ દૂર છે, પરંતુ મને વિશ્વાસ છે કે એક દિવસ જ્યારે હું પાછળ વળીશ ને ત્યારે મને મારી મહેનત પર ગર્વ હશે. એ દિવસે કદાચ મારા ખિસ્સામાં ઘણી નોટો છે, પરંતુ આજે પણ હું ખુશ છું, કારણ કે મારા ખિસ્સા કરતાં મારું દિલ વધારે સમૃદ્ધ છે. લોકો મને પૂછે છે કે તારી પાસે શું છે, તો હું કદાચ બહુ મોટી યાદી ન આપી શકું, પરંતુ એટલું જરૂર કહી શકું કે મારી પાસે મારા માતા પિતાની સામે નિર્દોષ આંખો છે, મારા પોતાના અંતરાત્મા સામે કોઈ શરમ નથી, મારી મહેનતની કમાણી છે અને રાત્રે માથું ઓશિકા પર મૂકું ત્યારે શાંતિથી ઊંઘી શકું છું એવું મન છે. આ બધું મારા માટે કોઈ કરોડોની સંપત્તિ કરતાં ઓછું નથી, કારણ કે દુનિયા કદાચ મને મારા ખિસ્સાથી માપશે, પરંતુ હું મારી જાતને મારા કર્મોથી માપું છું. ખિસ્સું નોટથી ખાલી છે તો ખાલી રહેવા દો, પણ ઈમાનદારીથી ભરેલું છે દિલ, એ ક્યારેય ખાલી ન થવાનું. કારણ કે પૈસા ગુમાવવાને કોઈ કમાઈ શકાય છે, પૈસા ગુમાવીને ફરી કમાઈ શકાય છે, પણ ઈમાનદારી ગુમાવીને માણસ પોતાની જાતને જ ગુમાવી બેસે છે યાર.